રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આરએનબી વિભાગ હસ્તક ન રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો। ધોરાજીના ફરેણીથી ધોરાજી સુધીના રસ્તા પર ડામર રોડ કરવા સરકાર દ્વારા અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયું હતું। થોડા દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે લલિત વસોયાને રસ્તા પરથી પસાર થતા ખેડૂતોએ ફરિયાદ કરી હતી। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સ્થળ પર પહોંચ્યું અને કામનું નિરીક્ષણ કર્યું હતું। નવા ડામર રોડના કામમાં પ્રથમ લેડના કામમાં પૂરતા પ્રમાણમાં ડામર મિક્સ કર્યા વગર કાકરી પાથરી દેવામાં આવી હતી। કાકરી હાથેથી ઉખડતી હોય એવા વિડીયો પણ સામે આવ્યા હતા। લલિત વસોયાએ ARNBના અધિકારીઓને ફોન પર ખખડાવ્યા હતા। અધિકારીઓ લલિત વસોયાને ફોન પર ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા। લલિત વસોયાએ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે અધિકારીને જણાવ્યું હતું। વસોયાનો આક્ષેપ કે કામમાં ભાજપના સ્થાનિક નેતાઓ ભાગીદાર હોવાને કારણે અધિકારીઓ નબળી કામગીરી બાબતે કોઈ પણ પગલાં લેતા નથી। નમસ્તે જોગરાણા ભાઈ, આ ફરણી રોડ નું કામ આલે, તમે ક્યાં છો? એમને આ પ્લાન્ટે છો? આ હું તમને કહું, આ હાવ કાકરી ઉખડી જાય છે, અત્યારે રોડ છે જ નહીં, કાકરી ખાલી પાથરે છે। તમે આમાં માથે દેખરેખ રાખો કે નહીં? માને તો આમણમ રોડ થાય તો આ પ્રજાને ભોગવવાનું। અરે પણ વરસાદ થયો તો ડામર થોડો હોયો છે? ડામર તો 5 વર્ષ વરસાદમાં રહેવાનો, મગજની માં ઠોકો હતી। આ કાકરી એમણમ પણ ના હાથે કાકરી ઉખડી જાય છે। તમે કામ બંધ કરાવો, અમે આના વિડીયોની બધી ઉતારી છે, અને એક પણ અધિકારી તમે અહીં રોડના કામ ઉપર છો નહીં। તમે એમ કહો પ્લાન્ટે છો, ઓલો બર્નર વાળા એમ કહે કે હું રજા ઉપર છું। એમ નહીં, પણ તમારી જેમ એસો હે એની માને આ રોડનું કામ આમાં ક્યાંક કોકના હાંડલાનો અભડાઈ દેવો। તમે જુનાગઢ રોડનું કામ એવું કર્યું, પાછું કામ બંધ છે। આ રોડનું કામ આ રીતે કરો। અરે પણ કરું વિડિયો કોલિંગ કરું, કાકરી બતાવો। આમાં ડામર આખે આખું છે, કઈ છે જ નહીં। અરે પણ એમ નહીં, અડધું ડેમેજ થોડું થાય, આખે આખું ઈ જ છે સ્થિતિ। માથે તમે પાપ છુપાવાનું બાજુ બીજું કોટિંગ કરવા માંડ્યા। અરે માથે લેર તો નીચે ભ્રષ્ટાચાર ના, એમ નહીં, નીચે ભ્રષ્ટાચાર, નીચે ડામર નહીં નાખવાનું, માથે લેર પાથરી દેવાની। વરસાદમાં એમને વરસાદમાં ડામર આટલો ડેમેજ થાય? અત્યારે કામ બંધ કરાવીને તમે કરાવો। જો આ લાઈવ છે, આખે આખો રોડ એમણે ઉખડી જાય, તમે કયો ત્યાંથી ઉખડીને અમે તમને બતાવી રોડ। અત્યારે એને કયો કામ બંધ કરે, આવી રીતે કામ હાલતા છે। આજે ધોરાજીના ફરણી રોડ નું ડામરનું કામ ચાલુ છે, ને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ। આ રોડ માં ડામર નાખ્યા વગર કાકરી પાથરવામાં આવી રહી છે। 26 તારીખે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આ રોડનું ખાતમુહૂર્ત કરે, અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય, માટી ભેગી કરતા હોય એની જેમ આ કાકરાઓ ભેગા થઈ જાય છે। ડામરનું પ્રમાણ નહીવત છે। રોડ ઉપરનું કામ ચાલુ હોવા છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી। ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે। હું આ વિડીયોના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આના માટેના જે કાંઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલાં લેવામાં આવે। આજથી 2-3 મહિના પહેલા જુનાગઢ રોડનું કામ આ જ રીતે હાલતું હતું, એ કામ અટકાવવામાં આવ્યું। કામ સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે। એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો વયા ગયા છે। આજે આ ફરણી રોડની પણ આ સ્થિતિ છે। ધણી ધોરી વગરનું આ ખેતર હોય અને બાવો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે। જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે। આ કોન્ટ્રાક્ટના કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે, અને એટલા માટે જ અધિકારીઓ એની શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહ્યા છે। આ કામ 1% ડામર વાપરવામાં નથી આવ્યો, એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે।
અને છતાંય સરકાર કોઈ પગલાં નથી લેતી, એ પણ નવાઈની વાત છે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.